નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ફરી એક વખત આપણી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત થઈ હતી એસિડ બેઝ અને ક્ષાર વિશે. એમાં એસિડ બેઝ અને ક્ષાર વિશે આપણે જે વાત કરી હતી કઈ કેવી હતી કે એસિડ અને બેઝની ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ વિશે વાત કરી હતી કે એસિડ અને બેઝ ધાતુઓ સાથે કઈ રીતે રિએક્ટ કરે. હવે આજે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોમાં બીજો એક ગુણધર્મ છે એસિડની ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. કદાચ હાઇડ્રોજન કાર્બોનેટ તમે બધાએ ન સાંભળ્યું હોય તો આપણે સોડિયમ બાયકાર્બોનેટ કહેતા હતા. આ હાઇડ્રોજન કાર્બોનેટને બાયકાર્બોનેટના નામથી પણ ઓળખવામાં આવે. હાઇડ્રોજન કાર્બોનેટને બાયકાર્બોનેટથી પણ ઓળખવામાં આવે. હવે એસિડ અને ધાતુના કાર્બોનેટની હાઇડ્રોજન કાર્બોનેટ એસિડની ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. એમાં એક પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ કંઈક આ પ્રમાણે છે કે એક કસનળીની અંદર લેવાનું હતું શું તો કે કાં તો ધાતુના કાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ. આ લીલા રંગના જે તમને ટપકા દેખાય એ કાં તો ધાતુના કાર્બોનેટ હશે અથવા તો શું હશે હાઇડ્રોજન કાર્બોનેટ. આ ધાતુ છે સોડિયમ ધાતુના કાર્બોનેટ જેને કહેવામાં આવે સોડિયમ કાર્બોનેટ. કયા નામથી ઓળખાય? સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ અને હુલામણું નામ પણ કેવું કહી શકાય? N2CO3 Na2CO3 સોડિયમ કાર્બોનેટ અથવા તો બાયકાર્બોનેટ NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો તમે બીજું કહી શકો સોડિયમ બાયકાર્બોનેટ. આ પ્રકારે ગોઠવણી કરવાની હતી. હવે પ્રક્રિયા કરવાની હતી આપણે ધાતુના કાર્બોનેટની અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટની. કોની સાથે? એસિડ સાથે. માની લો કે આપણે કસનળીની અંદર Na2CO3 લીધેલું છે. Na2CO3 ઘન અવસ્થામાં હોય. Na2CO3 ની અવસ્થા કેવી? ઘન. N2CO3 સોડિયમ કાર્બોનેટ અથવા તો NaHCO આપણે પસંદ કર્યું ધાતુના કાર્બોનેટ. ક્યાં? સોડિયમ કાર્બોનેટ. હવે એની પ્રક્રિયા એસિડ સાથે. ઉદાહરણ તરીકે આપણે એસિડ તરીકે પસંદ કર્યું છે મંદ HCl. ગોઠવણી કઈક આવી કરવાની છે. એક થીસલ ફનેલ ગોઠવવાની ટેસ્ટ ટ્યુબની ઉપર. થીસલ ફનેલનો સીધો સાદો મતલબ કહું તો લાંબી દાંડીવાળી ગળણી. બીજું કઈ હોતું નથી. ગળણી પાછળ જે પૂંછડું હોય ને લાંબુ હોય અને આકાર થોડોક વિચિત્ર હોય સાદી ગળણી કરતા. બીજું કઈ હોતું નથી. એટલે આ થીસલ ફનેલ એની સાથે સાથે આ બૂચમાંથી બીજું એક કાણું પાડી એમાં ગોઠવવાની છે વિમોચન નળી. કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો કોઈ વાયુ ઉત્પન્ન થશે આ પાત્રની અંદર વાયુ ઉત્પન્ન થશે તો આ વાયુ આ વિમોચન નળી મારફતે અહીંયાથી આ કસનળીની અંદર દાખલ થશે. એટલે વિમોચન નળીના બીજા છેડા ઉપર આપણે બીજી એક ગળણી ગોઠવશું. હવે આ જે કસનળી છે આ કસનળીની અંદર આપણે દ્રાવણ ભરશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ કસનળીની અંદરની બાજુએ જે દ્રાવણ ભરેલું છે દ્રાવણ કયું હશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને આપણે હજી એક બીજા નામથી ઓળખતા હતા. આને કહેવામાં આવે લાઇમ વોટર. અને કયા નામથી ઓળખાય? લાઇમ વોટર. અથવા તો બીજું નામ હતું ચૂનાનું નીતર્યું પાણી. તો બીજા છેડે રાખવાનું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ. હવે થાશે શું તો કે અહીંયા પ્રક્રિયા થશે કોની વચ્ચે તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ ધાતુના કાર્બોનેટ અથવા તો ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ. ધાતુના કાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ ની કોની સાથેની પ્રક્રિયા તો કે એસિડ સાથે પ્રક્રિયા થાય. ધાતુના કાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થાય. જ્યારે ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે ત્રણ પ્રકારની નિપજ મળે. કેટલી નિપજ મળે? ત્રણ પ્રકારની. કઈ તો કે એક તો મળે ક્ષાર. એક નિપજ તરીકે શું મળે? ક્ષાર. બીજી નિપજ તરીકે મળે પાણી. એક નિપજ મળે ક્ષાર, બીજી નિપજ મળે પાણી અને ત્રીજી નિપજ મળે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ. થોડોક આઈડિયા આવી ગયો છે કે આ કસનળીની અંદર CaOH twice લાઇમ વોટર રાખવા પાછળનું કારણ શું? કારણ એકને માત્ર એક જ કે જો અહીંયા CaOH twice નું દ્રાવણ રાખવામાં આવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું ચૂનાનું નીતર્યું પાણી રાખવામાં આવે તો થાશે એવું કે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. કોની વચ્ચે તો કે N2CO3 અને
એસિડ વચ્ચે. એસિડ આપણે કેવું લીધું છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે એક નિપજ આપણને મળશે. કઈ? CO2. ક્યાં નામથી ઓળખાય? કાર્બન ડાયોક્સાઇડ. હવે એક નિપજ તરીકે મળે કાર્બન ડાયોક્સાઇડ. જો કાર્બન ડાયોક્સાઇડને ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરવામાં આવે, કાર્બન ડાયોક્સાઇડને ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરવામાં આવે એટલે શું થાય? તો કે ચૂનાના નીતરિયા પાણીનો રંગ બદલી દે. કેવો રંગ થઈ જાય? દૂધિયો રંગ. શા માટે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને CaOH વચ્ચે પ્રક્રિયા થાય એટલે અહીંયા બની જશે કેલ્શિયમ કાર્બોનેટ. અને આ કેલ્શિયમ કાર્બોનેટ, જેને આપણે ચૂનાના પથ્થરના નામથી ઓળખતા હતા, આ કેલ્શિયમ કાર્બોનેટના અદ્રાવ્ય અવક્ષેપ આ દ્રાવણમાં જોવા મળશે. એટલા માટે અહીંયા કાર્બન ડાયોક્સાઇડની હાજરી ચકાસવા માટે આપણે કોને રાખ્યું? કયું દ્રાવણ અહીંયા રાખ્યું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે પ્રવૃત્તિ આપણી કઈ કેવી હતી કે કાં તો કાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે આ ત્રણ નિપજો મળે. માનો કે આપણે Na2CO3 ની મંદ HCl સાથે પ્રક્રિયા કરીએ. ધાતુના કાર્બોનેટ ક્યાં? Na2CO3 N2CO3. આની પ્રક્રિયા કોની સાથે કરતા હતા? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. એટલે આ શું થયું? ધાતુના કાર્બોનેટ અને આ થાય મંદ એસિડ. એક્વિયસ અવસ્થા હોય, આ હોય ઘન અવસ્થામાં. આની અંદર પ્રક્રિયા થશે. પ્રક્રિયા થાય એટલે એક નિપજ આપણે બધાને ફિક્સ જ છે, ખબર જ છે. કઈ મળશે? સોરી, બે નિપજ ખબર છે, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે એને તો કાઢી જ નાખવાનું રહેશે. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે, સાથે સાથે બીજું એક મળી જશે ક્ષાર. હવે જો સોડિયમ કાર્બોનેટ, અહીંયા સોડિયમના કેટલા અણુ? તો કે 2. સોરી, સોડિયમના કેટલા પરમાણુ? 2. એટલે આ સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય. બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે અહીંયા થશે આયનીકરણ. બે ભેગા થાય, ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ. પ્રવાહી એટલે જલી. બંને ભેગા થશે એટલે આયનીકરણ થશે. આ સોડિયમનું આયનીકરણ થઈ જાય, એમાંથી બની જાય Na+ સોડિયમ ધન આયન. કાર્બોનેટ છે આખું આયન એક બને, CO2 કાર્બોનેટ, CO3 2-. આની સંયોજકતા હોય -2. સામેની બાજુ એસિડમાંથી આયનીકરણ થાય H+Cl-. આવું થશે. હવે જો સોડિયમ ને ક્લોરીન ને બહુ પ્રેમ, અતિશય પ્રેમ, એટલે શું કરે? તો કે આ દ્રાવણમાંથી સોડિયમ અને ક્લોરીન આ બંને એકબીજા સાથે સંયોજાય. સોડિયમ અને ક્લોરીન બે એકબીજા સાથે સંયોજાય એટલે અહીંયા એક નિપજ મળે NaCl. અને કઈ અવસ્થામાં? એક્વિયસ અવસ્થામાં, જલીય અવસ્થામાં મળી ગઈ એક નિપજ NaCl. હવે આ કાર્બોનેટ સમૂહમાંથી એક ઓક્સિજન દૂર થાય. કાર્બોનેટ સમૂહમાંથી એક ઓક્સિજન દૂર થાય એટલે અહીંયા વધુ હજી વિસ્થાપન પ્રક્રિયા થશે. એટલે એક ઓક્સિજન દૂર થઈ જાય તો વધે શું? CO2. જો કાર્બનની સંયોજકતા પૂરી થઈ જાય એટલે આ થઈ જાય CO2. તો એક ઓક્સિજન અહીંયાથી છૂટો થયો O-2. આ O કોની સાથે જોડાઈ જશે? તો કે હાઇડ્રોજન સાથે. મતલબ ઓક્સિજન છે કોની સાથે જોડાય? હાઇડ્રોજન સાથે. ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાય તો એક નિપજ આપણને કઈ મળતી હતી? પાણી. એટલે આ નિપજ થઈ જાય H2O લિક્વિડ. હવે શું વધ્યું? તો કે આ CO2. આ કેવી અવસ્થામાં? તો કે સ્થાયી અવસ્થામાં. આ થઈ જશે CO2. ક્યાં સ્વરૂપે મળે? ગેસ, વાયુ. ઓકે, આ પ્રક્રિયા થઈ. હવે પ્રક્રિયાનું સમતોલીકરણ કરો તો અહીંયા સોડિયમની સંખ્યા 2 હતી, અહીંયા 1 જ છે તો 2 કરાય. ક્લોરીનની સંખ્યા અહીંયા 1 જ હતી, અહીંયા 2 છે તો અહીંયા 2 કરાય. હાઇડ્રોજનની સંખ્યા સામેની બાજુએ 2 મળે તો અહીંયા ઓલરેડી 2 થાય છે. એટલે પ્રક્રિયાનું સમીકરણ કેવું થાય? સમતોલિત. થોડીક પણ ભાન પડી હશે કે ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ ની એસિડ સાથે પ્રક્રિયા થાય તો એનું સામાન્ય સૂત્ર કયું? તો કે ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી 3 નિપજ મળે. કઈ કઈ? એક મળે ક્ષાર, બીજું મળે પાણી અને ત્રીજું મળે કાર્બન ડાયોક્સાઇડ. હાલો, આ કામ તો પતી ગયું. મતલબ આ પહેલી કસનળીનું કામ અહીંયા પૂરું. પહેલી કસનળીનું કામકાજ બધું પૂરું. શું થયું? એસિડ ને કાર્બોનેટ ભેગા કરીને ધબેડી દીધા એટલે શું થયું? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું. બાકી અહીંયા હવે વધ્યું શું? તો મીઠું અને બીજું વધ્યું પાણી. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અને આ કાર્બન ડાયોક્સાઇડ હવે શું કરશે? તો કે વિમોચન નળીના માર્ગે ચડશે. એટલે આ વિમોચન નળીમાં આવશે કોણ? કાર્બન ડાયોક્સાઇડ. આ વિમોચન નળી મારફતે આ જ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં પ્રવેશ કરી જાય? આ કસનળીની અંદર. જ્યાં કોણ હાજર હતું? તો કે આ કસનળીની અંદર હાજર હતું CaOH2. એટલે CaOH2 માં કાર્બન ડાયોક્સાઇડ ભળશે.
એટલે CaOH ટ્વાઇસ અને બીજી પ્રક્રિયા થઈ કોની વચ્ચે તો કે કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે CaOH ટ્વાઇસ અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે આપણને એક નિપજ મળે કઈ તો કે એક નિપજ તો તમને ખબર જ છે અદ્રાવ્ય અવક્ષેપ મળશે અને અદ્રાવ્ય અવક્ષેપ મેં તમને થોડી વાર પહેલા કીધું હતું કોના હશે તો કે આ કાકો 3 કેલ્શિયમ કાર્બોનેટ એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય તો એક નિપજ આપણને મળશે કેલ્શિયમ કાર્બોનેટ આ કઈ અવસ્થામાં તો કે સોલિડ અવસ્થામાં શા માટે તો કે આ કેલ્શિયમ કાર્બોનેટ છે એ શું હતું તો કે દ્રાવણમાં જોવા મળતા અદ્રાવ્ય અવક્ષેપ કેવા રંગના સફેદ રંગના એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ એમાંથી એક મળી જાય કેલ્શિયમ કાર્બોનેટ હજી અહીંયા OH સમૂહનું વિસ્થાપન થઈ ગયું ક્યાંથી તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી એટલે OH ટ્વાઇસ છૂટવું પડે OH ટ્વાઇસ છૂટવું પડે એટલે આ OH ટ્વાઇસ અહીંયા O ની સંખ્યા 2 હતી H ની સંખ્યા 2 હતી આમાંથી એક ઓક્સિજન દૂર થઈ ગયો કોની સાથે જોડાઈ ગયો તો કે CaCO3 માં આ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ એટલે પાછો કયો સમૂહ બની જાય કાર્બોનેટ એટલે એક ઓક્સિજન ત્યાં ગયો હવે અહીંયા કોણ વધ્યું તો કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન તો 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન નું સંયોજન બનાવો તો આને આપણે કહેતા હતા ભૂ અથવા તો પાણી તો આ નિપજ બનશે અહીંયા બીજું દ્રાવણમાં અથવા તો કસનળીમાં કેવો ફેરફાર જોવા મળશે તો કે કસનળીનું આખું જે દ્રાવણ છે એ કેલ્શિયમ કાર્બોનેટ ના લીધે કેવું થઈ જશે દૂધિયું અહીંયા તમને પ્રશ્ન પૂછવો હોય તો બે રીતે પૂછી શકાય કે માની લ્યો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો શું થાય જો ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટ બને અને બીજું બની જાય શું તો કે બીજું બને પાણી અને સાથે સાથે એમએ પૂછે કે વધુ પ્રમાણમાં જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે વધુ પ્રમાણમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો બનતી ઘટના કઈ હવે અહીંયા ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો તો કેલ્શિયમ કાર્બોનેટ બન્યું હજી આના દ્રાવણની અંદર કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો એટલે આ કેલ્શિયમ કાર્બોનેટ તો ઓલરેડી બની જ ગયું હતું અહીંયા બે નિપજ ઓલરેડી મળતી હતી કઈ કઈ તો કે એક તો કેલ્શિયમ કાર્બોનેટ અને બીજી નિપજ મળતી હતી H2O હજી આમાં આપણે ત્રીજો પ્રક્રિયા એડ કરી દઈએ કયો કાર્બન ડાયોક્સાઇડ આ લિક્વિડ ગેસ હશે લિક્વિડ હશે સોલિડ હશે ત્રણેય વચ્ચે પ્રક્રિયા થશે કોની કોની વચ્ચે કેલ્શિયમ કાર્બોનેટ H2O અને CO2 ત્રણેય વચ્ચે પ્રક્રિયા થાય તો આમાંથી એક સામાન્ય નિપજ મળે અને આ નિપજ હશે કેલ્શિયમ બાયકાર્બોનેટ CaHCO3 ટ્વાઇસ એકલો જલીય દ્રાવણ મળે કોનું કેલ્શિયમ બાયકાર્બોનેટ નું અને જો વધુ કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો દ્રાવણનો દૂધિયો રંગ અહીંયા દૂર થાય એટલે કેલ્શિયમ બાયકાર્બોનેટ કે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નું દ્રાવણ બની જાય પછી અહીંયા દ્રાવણનો દૂધિયો રંગ છે એ કેવો થઈ જશે દૂર દ્રાવણનો દૂધિયો રંગ દૂર થાય આ કોની સાથેની પ્રક્રિયા હતી તો કે ધાતુના કાર્બોનેટ સાથેની પ્રક્રિયા હતી હવે જોઈએ આપણે ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા સેમ વાર્તા સેમ રિપીટેશન Na2CO3 N2O3 ની જગ્યાએ કોને લેશું NaHCO3 નિપજ તો આની આ જ મળશે કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો નિપજમાં કોઈ ફેરફાર થતો નથી ક્ષાર મળે પાણી મળે કાર્બન ડાયોક્સાઇડ મળે એટલે ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય કોની તમારી ને મારી નહીં પણ એસિડની અચ્છા સોડિયમ બાયકાર્બોનેટ એટલે હું એ તો ખબર ને બધાને સોડિયમ બાયકાર્બોનેટ એટલે હું એ તો ખબર ને ઘરમાં વપરાયેલા હાજીના ફૂલ જેને આપણે કહીએ ખાવાનો સોડા એ આ સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 ઓકે તો આ NaHCO3 સોલિડ આ તો સોલિડ જ હોય ખબર ને ભાઈ સફેદ કલરનો પાવડર આવે હાજીના ફૂલ લીલા કલરની ધોળા કલરની કોથળીમાં તો આ NaHCO3 આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે તો કે એસિડ સાથે HCl સાથે પ્રક્રિયા કરો
તો NaHCO3 ની HCl સાથે પ્રક્રિયા થાય તો એક નિપજ મળે ક્ષાર, બીજી મળે પાણી, ત્રીજી મળે કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા સોડિયમ છે, HCO3 સમૂહ છે, અહીંયા હાઇડ્રોજન છે અને ક્લોરીન છે. સોડિયમ અને ક્લોરીન આ બે તો ભેગા થવાના છે કેમ કે દોસ્તી બહુ સારી, એટલે એક નિપજ આપણને કઈ મળશે NaCl. હવે શું થાય તો કે અહીંયાથી HCO3 સામેની બાજુએ છે હાઇડ્રોજન, એટલે HCO3 માંથી હાઇડ્રોજન નું વિસ્થાપન થાય, આ બે જોડાઈ જાય એટલે બની જાય H2 કાર્બોનેટ CO3. આમાંથી એક ઓક્સિજન જાય એટલે આ જોડાય કોની સાથે તો કે અહીંયાથી છૂટા પડેલા H2 સાથે, એટલે એક H2 પ્લસ O, એટલે પ્લસ નથી લખવાનું, H2O, એટલે આ થઈ જાય ભૂ, પાણી. હવે વધ્યું કોણ તો કે છેલ્લો એક ભાઈ વધે અને એ હતો CO2. છેલ્લું કોણ વધશે? CO2. આને કયા નામથી ઓળખાય? કાર્બન ડાયોક્સાઇડ. તો આ ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા છે. હવે માની લ્યો કે અહીંયા આપણે કંઈક એવું કરતા હતા કે સોડિયમ કાર્બોનેટ અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા થાય. સોડિયમ કાર્બોનેટ એટલે આ Na2CO3 પ્લસ H2O. સોડિયમ કાર્બોનેટ ને પાણીમાં નાખો અને પછી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો મળતી નિપજ કે તો જો અહીંયા આ બે ધાતુના કાર્બોનેટ જ છે, અહીંયા આ ધાતુના કાર્બોનેટ CaCO3 કેલ્શિયમ ધાતુ છે આને જોડે કાર્બોનેટ એટલે ધાતુના કાર્બોનેટ છે. સેમ એજ અહીંયા Na2CO3 H2O CO2. જો જે પ્રક્રિયા સેમ જ છે, માત્ર શું ફેર થાય? ધાતુના નામમાં ફેરફાર થાય, કાર્બોનેટમાં ફેર થાય. અહીંયા કેલ્શિયમના કાર્બોનેટ, અહીંયા કેલ્શિયમના કાર્બોનેટ હતા, અહીંયા સોડિયમના કાર્બોનેટ છે. મળતી નિપજ કઈ હતી? CaHCO3 કેલ્શિયમ બાયકાર્બોનેટ. સેમ એજ અહીંયા મળતી નિપજ કઈ હશે? NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ. પણ ફેર એટલો કે અહીંયા કાઉન્સ લખવાની જરૂર રહેતી નથી કારણ કે HCO3 બાયકાર્બોનેટ સમૂહની સંયોજકતા પણ 1 છે, સોડિયમની સંયોજકતા પણ 1 છે. અહીંયા આપણે 2 લખતા હતા એની પાછળનું કારણ એ હતું કે કેલ્શિયમની સંયોજકતા +2 છે જ્યારે HCO3 ની સંયોજકતા 1 જ છે. એટલે અહીંયા HCO3 બાયકાર્બોનેટ સમૂહમાં ટ્વાઇસ લખવામાં આવે. તો આ હતી ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. તમને પ્રશ્નમાં ઘણી વખત આડાવડું પૂછી લે, સીધું ન પૂછવાની જગ્યાએ એવું પૂછે કે ભાઈ ધાતુના કાર્બોનેટમાં ક્યાં વાત કરી હતી આપણે અહીંયા કે ધાતુના કાર્બોનેટમાં ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો કઈ પ્રક્રિયા થાય અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો કઈ પ્રક્રિયા થાય. તો આ પ્રમાણે જવાબ લખવાનો થશે. હવે એના પછીની પ્રક્રિયા હતી એસિડ અને બેઝની પ્રક્રિયા. આના પછીનો પ્રશ્ન હતો કે એસિડ અને બેઝ વચ્ચે જો પ્રક્રિયા કરવામાં આવે, કોની વચ્ચે પ્રક્રિયા? એસિડ અને બેઝ વચ્ચે. એક નાનકડો એવો ટોપિક છે તો આ લેક્ચરની અંદર આપણે લઈ લેશું. એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી મળતી નિપજો કેવી હોય. આપણો ટેક્સ્ટ બુક ની અંદર ટોપિક કઈ કેવો છે કે એસિડ ને બેઝ ની પ્રક્રિયાથી શું થાય? તો થાય કઈ નહીં ભાઈ, જે થતું હોય જ થાય. આપણે કઈ તીર મારી લેવાના નથી. એટલે આપણો આજનો ટોપિક નંબર 2 એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી શું થાય? પ્રક્રિયા એસિડ ને બેઝ ની કરવાની. આપને શું થાય? કાઈ ન થાય, થતું હોય જ થાય. જોઈએ કે કેવું થતું હોય એવું થાય. ઓકે, તો એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી શું થાય? સૌથી પહેલા તો હું તમને એવું કહી દઉં કે એસિડ અને બેઝ વચ્ચે જે પ્રક્રિયા થાય આ પ્રક્રિયાને કહેવામાં આવે તટસ્થીકરણની પ્રક્રિયા. એસિડ અને બેઝ વચ્ચે જો પ્રક્રિયા થાય તો આ બંને વચ્ચે થતી પ્રક્રિયા જેને કહેવામાં આવે તટસ્થીકરણની ક્રિયા. તટસ્થીકરણનો મતલબ શું? તો કે એવી પ્રક્રિયા કે જેમાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય અને નિપજ તરીકે ક્ષાર અને પાણી મળતા હોય તો આ પ્રક્રિયાને કહેવામાં આવે તટસ્થીકરણની પ્રક્રિયા. એટલે તટસ્થીકરણની વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકાય. એસિડ અને
આમ તો જો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ તરીકે ક્ષાર અને પાણી મળતા હોય તો તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? તટસ્થીકરણની પ્રક્રિયા. આનો મતલબ એવો થાય કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો નિપજો કોણ મળે? એક ક્ષાર મળે અને બીજું મળે પાણી. એટલે અહીંયા એસિડ પ્લસ બેઝ it gives ક્ષાર પ્લસ પાણી. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ નિપજમાં શું મળે? તો કે ક્ષાર અને પાણી મળશે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ નિપજમાં મળે ક્ષાર અને પાણી. બુકની અંદર એક પ્રવૃત્તિ આપી, આપણે રેન્ડમલી એસિડ અને બેઝના નામ મતલબ રેન્ડમલી એસિડ અને બેઝના નામ પરથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. ઉદાહરણ તરીકે આપણે બે મતલબ કે એક પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની વાત કરીએ તો પ્રબળ એસિડ તરીકે આપણે પસંદ કરશું HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. આને કહેવામાં આવે પ્રબળ એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ. બંનેની અવસ્થા કઈ હશે? તો કે એકવીસ જ હશે. બીજી વાત કરીએ પ્રબળ બેઝની, ઉદાહરણ તરીકે NaOH. થોડી વાર પહેલા નતું આવ્યું. આને આપણે કહેશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ બેઝ છે. કેવું બેઝ? પ્રબળ બેઝ. સેમ અવસ્થા કઈ હશે? એકવીસ. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બંને વચ્ચે પ્રક્રિયા થાય. બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે તટસ્થીકરણની ક્રિયા થાય. કઈ ક્રિયા થાય? તટસ્થીકરણની ક્રિયા. અહીંયા બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે અહીંયા આયનીકરણ થઈ જાય H+Cl-. બીજું થઈ જાય Na+OH-. હવે જો હાવ એમ ભાન ન પડે કે મારી પ્રક્રિયામાં હું લખવું તો એટલીસ્ટ એક એસિડ ને એક બેઝ નું નામ તો આવડતું જોઈએ. કોઈ પણ એસિડ ને કોઈ પણ બેઝ બેનું નામ તો આવડે. બે વચ્ચે પ્રક્રિયા કરો. હવે આપણને ઈ ખબર છે કે એસિડમાં ધન આયન કયું ને ઋણ આયન કયું. અહીંયા બધાને ખબર છે એસિડ હોય તો હાઇડ્રોજનને અલગ કાઢી જ નાખવાનું. શું કામ? ધન આયન હોય જ. બીજું હોય ઋણ આયન. ઋણ આયનમાં કોઈ પણ ઋણ આયન હોઈ શકે, ક્લોરીન હોય અથવા તો બીજા કોઈ પણ તત્વો. તો આ બેને અલગ કર્યા, H+Cl-. NaOH મતલબ કે બેઝ. બેઝનો OH તરીકે ઋણ આયન જ હશે. કોઈ પણ બેઝ લઈ લો, ઋણ આયન કોણ હશે? OH. હાલો કાઢો, કાઢ નાખ્યું તો આગળ કોણ વધે? ધાતુ જ હોય. આગળ કોણ વધે? ધાતુ જ હશે. બેને અલગ કરો. બે વચ્ચે પ્રક્રિયા થાય પછી અહીંયા આ બધાને છૂટા કરીને જોવાનું કે કોણ કોણ ભેગું થઈ શકે એમ છે. આ પછી ધબેડી ન દેવો, જોવું કે ખરેખર કોણ ભેગું થઈ શકે. સોડિયમ છે, ક્લોરીન છે, સીધું જ છે. બે વચ્ચે મૈત્રી કરાર થાય ને થાય. કોની વચ્ચે? સોડિયમ અને ક્લોરીન વચ્ચે. એટલે એક નિપજ તો આપને મળી જ ગઈ. કઈ નિપજ? NaCl, સોડિયમ ક્લોરાઇડ. આ ક્યાં હશે? તો કે જ્યાં હોય ત્યાં જ હોય. ક્યાં હોય? તો કે એસિડ ને બેઝ ને જ્યાં ભેગા કર્યા ત્યાં. બીજું હવે હું વધ્યું તો કે H+OH-. હવે જો આ બે વચ્ચે કરાર થાય, કેવા કરાર થાય? તો કે બે હાઇડ્રોજન ભેગા થયા ને એક ઓક્સિજન ભેગો થયો એટલે આમ જ બની જાય. હું તો કે ભૂ અવસ્થા કેવી હોય? લિક્વિડ. હવે આ લિક્વિડ હોય એની અંદર કોણ છે? મીઠું. તો મીઠું પાણીમાં ઓગળે તો કે આ ઓગળે. કેવું થઈ જાય? એકવીસ થઈ જાય. એટલે સોડિયમ ક્લોરાઇડ પાણીમાં ઓગળી જાય. અહીંયા બે નિપજ મળે. સોડિયમ ક્લોરાઇડ જેને ક્ષાર કહેવાય, H2O, એમ તો પાણી જ કહેવાય. અથવા તો એક આપણી બુકની અંદર પ્રવૃત્તિ એવી પ્રવૃત્તિ કંઈક એવી છે કે NaOH જેને કહેવામાં આવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ કેવો પદાર્થ છે? તો કે બેઝિક પદાર્થ છે. NaOH માં ફિનોલ્ફથેલિન ઉમેરો. NaOH માં ફિનોલ્ફથેલિન ઉમેરો એટલે શરબત બની જાય. NaOH માં ફિનોલ્ફથેલિન ઉમેરશો તો શું થઈ જાય? તો કે શરબત બની જાય. કેવું શરબત બને? તો કે ન પીવાય એવું શરબત બને. કેવું શરબત બનશે? ન પીવાય એવું શરબત. અને આ શરબતનો રંગ કેવો હશે? તો કે ગુલાબી રંગ. યાદ કરો એસિડ અને બેઝની સૂચકો સાથેની પ્રક્રિયાઓ. કેવું દ્રાવણ બની જાય? ગુલાબી. હવે આની અંદર આપણે શું ધબેડવાનું? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. હાલ ઉમેરો. હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરશો
એટલે આખું દ્રાવણ છે એ રંગવિહીન બનશે. આખું દ્રાવણ કેવું બને? રંગવિહીન. મતલબ શું થાય ખબર છે કે NaOH સૂચક સાથે જે અસર દર્શાવતો તો એ અસર નાબૂદ થઈ ગઈ. જો એ અસર નાબૂદ થાય એનો મતલબ એવો થયો કે હવે પછીની જે નિપજ હશે એ કઈ હશે? ક્ષાર અને પાણી. બીજો એક કોઈ પણ એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા જોઈએ. ઉદાહરણ તરીકે બીજું એક બેઝ છે KOH. કયા નામથી ઓળખાય? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ પણ કેવું? બેઝ, પ્રબળ બેઝ. અવસ્થા કેવી હશે? એક્વિયસ. પ્લસ હવે એસિડ બદલાવી નાખશું, H2SO4 લઈએ. એસિડ તરીકે આપણે લેશું H2SO4. H2SO4 અને KOH વચ્ચે પ્રક્રિયા થાય. KOH વચ્ચે પ્રક્રિયા થાય તો જો બીજી ખબર હોવી જોઈએ કે મેં જે એસિડ લીધું છે અથવા તો મેં જે બેઝ લીધું છે એમાં ધન આયન અને ઋણ આયનનો વીજભાર કેટલો છે? K+ એક જ હોય, OH- આની સંયોજકતા 1. અહીંયા હાઇડ્રોજન 2 છે એટલે 2H+ SO4 ની સંયોજકતા ઓલરેડી હોય કેટલી? -2. હવે શું થાય તો કે ક્ષાર બનાવવાનો હશે તો આ બે ભેગા થાય. બનાવવાનો છે ને, બને, જો ધરાહરથી નો ધબેડી દેવો. હા, એ બની જશે KSO4. ન બને, કોઈ દી શક્ય નથી. શું કામ KSO4 શક્ય નથી? કારણ કે પોટેશિયમની સંયોજકતા છે જ અને સલ્ફેટની સંયોજકતા -2. એટલે અહીંયા જો KSO4 સાથે જોડાય તો સંયોજન બને આવું K2SO4. સંયોજન બને શું? K2SO4. આની કહેવાય પોટેશિયમ સલ્ફેટ. અને બીજું બની જશે H2O, પાણી. આ નિપજ તો ફાઇનલ જ છે. ઓકે, હવે પ્રક્રિયાને સમતોલિત કરો તો અહીંયા પોટેશિયમની સંખ્યા કેટલી છે? 2 છે. તો હાઇડ્રોજન કુલ કેટલા થવા જોઈએ? 2 આયના અને 2 આયના એટલે 4 થવા જોઈએ. અને ઓક્સિજન તો 2 અહીંયા છે જ, તો ઓક્સિજનની સંખ્યા પણ કેટલી થવી જોઈએ? 2. તો આપણે કરવાનું કાંઈ નથી, અહીંયા બગડો મૂકવાનો. તો આ કોની પ્રક્રિયા હતી? એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયા, જેને કયા નામથી ઓળખાય? તટસ્થીકરણથી ઓળખાય. હજી વધુ પ્રક્રિયા અને એની પ્રેક્ટિસ આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. થેન્ક યુ વેરી મચ.